નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગયા લેક્ચરમાં જોયેલું બરાબર, આપણું જે ફંડામેન્ટલ હતું ક્લિયર કરીને આવેલા છીએ. આપણે જે મિકેનિક્સ, આપણો જે સબ્જેક્ટ છે એપ્લાઇડ મિકેનિક્સ, બરાબર, તો એનો આપણને ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયો યુનિટ 1 ની અંદર. હવે આપણે ધીરે ધીરે એમાં ડીપમાં જઈશું કે જે હવે આગળ આપણે ક્વોન્ટિટી આગળની બધી જે કંઈ જોઈને આવ્યા છીએ એનો યુઝફુલ આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાના છીએ. કે જેમ આપણું સેકન્ડ ચેપ્ટર આપણને કહે છે ફોર્સ. આમ તો ગુજરાતીમાં આપણે બળ કહીએ, બરાબર, પણ કઈ આ નાનો શબ્દ ખાલી 2 અક્ષરનો છે, પણ ઘણું બધું કહી જાય છે. આગળ ચેપ્ટર એની ઉપર ભણીએ તો એ ઓછા પડે છે, બરાબર. એટલે ફોર્સ આપણે એની અંદર આપણે થોડુંક વધારે ડિટેલમાં આપણે સ્ટડી કરવાના છે. કયા કયા ટોપિક છે જોઈ લઈએ, કે જે આપણે ટોપિક આપણે આગળ જોવાના છે. જેમાં પહેલો ટોપિક આવે છે, ઇટ ઇઝ ડેફિનેશન બાય ડિફોલ્ટ છે ભાઈ. આપણે જેમ પહેલું આપણું ચેપ્ટર હતું એમાં પણ એપ્લાઇડ મિકેનિક્સની ડેફિનેશન જોઈ, અહીંયા ફોર્સ છે, ફોર્સની ડેફિનેશન જોઈશું, બરાબર, કે વ્યાખ્યામાં શું કહેવા માંગે છે. ત્યારબાદ એને કેરેક્ટરિસ્ટિક્સ અને એના જે નેચર ઓફ ફોર્સ છે, કે ભાઈ એને કઈ કઈ લાક્ષણિકતા હોય છે અને એનો કેવો સ્વભાવ હોય છે, બરાબર. સ્વભાવ એટલે મીન્સ કે એનું રિએક્શન કેવું હોય છે, બરાબર, તે આપણે જોવાનું છે. ત્યારબાદ છે વેટ એન્ડ માસ. ઇટ ઇઝ એનો આપણે ડિફરન્સ જોવાનો છે, બરાબર. આમ તો આપણને ખબર છે વેઇટ કોને કહેવાય ને માસ કોને કહેવાય, પણ છતાં એકવાર અહીંયાનો પ્રકાશ પાડી લેશું કે બંનેમાં કંઈક ડિફરન્સ છે, બરાબર, અને શું ડિફરન્સ છે એ પણ આપણને ખ્યાલ આવી જાય. ઓકે. ત્યારબાદ છે સિસ્ટમ ઓફ ફોર્સિસ, કે બળોનું કંઈક આખું સિસ્ટમ ક્રિએટ થઈ છે, એમાં કેટલા પ્રકારના બળો આપણે લાગતા હોય છે એ પણ આપણને ખ્યાલ આવી જાય. ઓકે. ત્યારબાદ છે ઇટ ઇઝ મોમેન્ટ ઓફ ફોર્સ. હવે આપણે જે ફોર્સ આપણે છે બળ, એની અંદર આપણે કંઈક વધારે પડતું એક્સ્ટ્રાઓર્ડિનરી જઈશું, જેમાં એક આવે છે મોમેન્ટ. ગુજરાતીમાં કદાચ એને કહીએ તો બળ ધૂણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ છે કપલ છે, જે તમારું બળ યુગ્મ તરીકે ઓળખાય છે. કે કપલ અને મોમેન્ટ જે બંને ક્રિએટ થાય છે એનો પણ કંઈક ડિફરન્સ આપણે જોઈશું, બરાબર, કે બંનેમાં કંઈક શું સેમ છે, શું અલગ અલગ છે. ત્યારબાદ છે કમ્પોઝિશન ઓફ ફોર્સિસ, કે બળમાં આપણે આગળ જે કંઈ સ્ટડી કરવાના છીએ તેનું કમ્પોઝિશનમાં શું સ્ટડી કરવાનું છે, બરાબર. જેમાં તમારે કંઈક મેથડ પણ આવવાની છે, જે છે એક એનાલિટિકલ મેથડ છે અને એક ગ્રાફિકલ મેથડ છે, બરાબર. તો એમાં પણ આપણે આગળ જોઈશું કે કેવી રીતે તમે એનું કમ્પોઝિશન કરી શકો છો બળનું, બરાબર. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બળમાં આપણે ડિટેલમાં શું જોવાનું છે. તો ટોપિક વાઇઝ જઈએ, જેમાં પહેલું જ આપણને મળે છે ડેફિનેશન, બરાબર. તો ડેફિનેશનમાં કદાચ જઈએ તો ભાઈ આની અંદર આપણને કહેવામાં આવ્યું છે ફોર્સ ઇઝ ડિફાઇન એઝ એની એક્શન ઓફ. અહીંયા આપણને શું કીધું છે? એની એક્શન કીધી છે. શું કીધું છે આપણને આમાં? એની એક્શન કહેવામાં આવી છે, બરાબર. કે જે તમને કીધું છે તમારે કોઈ એક્શન આની અંદર કદાચ ક્રિએટ થતી હોય, બરાબર, તો એમાં આપણે શું જોવાનું છે? તો કે ભાઈ ઇઝ એની એક્શન ધેટ ટેન્ડ્સ ટુ ચેન્જ ધ સ્ટેટ ઓફ રેસ્ટ. જે તમારી પાસે રેસ્ટમાં બોડી છે, બરાબર, તમારું જે સ્થિર પદાર્થ છે એમાં તમારે કંઈક ચેન્જ આવે છે, બરાબર, એમાં કોઈ એક્શન લાગે છે, વિચ ઇટ ઇઝ એપ્લાઇડ. મીન્સ કે જ્યારે તમે આ લગાડો છો, આ એટલે બળ, બરાબર. એટલે કે જ્યારે તમે લગાડો છો આ બળ, તો ત્યારે તમે જે પરિસ્થિતિમાં ઊભું છે, મીન્સ કે તમારું રેસ્ટમાં છે અત્યારે, તો એમાં કંઈક ચેન્જ આવે છે. જેમ આપણે વાત કરીએ આગળ એમ, કે જ્યારે તમારો બોલ સ્થિર પડેલો છે, તમે જ્યારે બાહ્ય બળ આપો છો ત્યારે એ ગતિમાં આગળ વધવાનું છે, બરાબર. તો ફોર્સ is defined as any action of that tends to change the state of rest of a body to which it is applied. જ્યારે બળ લગાડવામાં આવે છે ભાઈ, ત્યારે તમારી જે બોડી રેસ્ટ કન્ડિશનમાં છે એમાં ચેન્જીસ આવશે. ઓકે. આટલું આપણું ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ કદાચ એને બીજા શબ્દોમાં કેવું હોય, બરાબર, કેમ કે ડેફિનેશન તો ભાઈ તુંડે મત્તી ભિન્ના થાય. મીન્સ કે જેટલા મગજ એટલે તમારા વિચારો થાય. એટલે તમે એને બીજા શબ્દોમાં ઘણી રીતે કહી શકતા હોય, બરાબર. તો ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દમાં જો એનો કેવું હોય તો ઇટ ઇઝ એન એજન્ટ. આ એક એવો એજન્ટ છે વિચ પ્રોડ્યુસ, ડિસ્ટ્રોય ઓર ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય મોશન ઓફ ધ બોડી. એટલે તો કે ભાઈ તમારી બોડી છે, બરાબર, આ એજન્ટ કંઈક એવા પ્રકારનો છે, તમારી બોડી સ્ટેડી કન્ડિશનમાં છે, બરાબર, તો એમાં પ્રોડ્યુસ કરી શકે છે, કાં તો એને ડિસ્ટ્રોય કરી શકે છે, કાં તો ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય કરી શકે છે. શોનું? તો કે ભાઈ તમારી જે મોશન છે, ધારો કે દડો પડેલો છે એક સ્થિર સપાટી ઉપર, બરાબર. હવે તો કે ભાઈ એને ગતિમાં આવવું છે, મીન્સ કે પ્રોડ્યુસ છે, બરાબર. હવે ગતિમાં છે પહેલેથી, હવે એની જે ગતિ છે મારે ડિસ્ટ્રોય કરી નાખવી છે, મીન્સ કે સાવ સ્થિર સ્થિતિમાં લઈ આવો છે, બરાબર. અથવા તો ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય, કે ભાઈ હવે એને મીન્સ કે એની જે ગતિ છે ધીરે ધીરે હું એને બંધ કરાવવા માંગુ છું, એમાં ધીરે ધીરે એને વિનાશ કરવા માંગુ છું એની ગતિને, બરાબર. તો 3 ઓપ્શન, પ્રોડ્યુસ છે, ડિસ્ટ્રોય છે અને ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય છે. એની માટે મારે જે કંઈ એજન્ટ લગાડવો પડશે ઇટ ઇઝ ફોર્સ, બરાબર. આપણને ન્યૂટન ગતિનો પહેલો નિયમ જ કહે છે
શું કહે છે કે જ્યાં સુધી તમે કોઈ પણ પદાર્થને બાહ્ય બળ પૂરું પાડો નહીં ત્યાં સુધી જો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો સ્થિર સ્થિતિમાં રહેશે, અને જો પદાર્થ તમારો ગતિમાં છે તો ગતિ એની ચાલુ રાખશે. બરાબર ને? આપણને બધાને ખ્યાલ જ છે ન્યૂટન ગતિનો જે પેલો નિયમ છે, આવું જ કંઈક સમજાવી જાય છે. એટલે બળ તમારું ત્યાં જ આવી ગયું છે. ઓકે, એટલે આ જે આપણને કીધું છે સેકન્ડ ઇટ અધર વર્ડ્સ વાળી જે ડેફિનેશન છે કે એને જ રિલેટ થાય છે કે જે તમારું મોશન છે ક્રિએટ કરવી છે, મીન્સ કે પ્રોડ્યુસ કરવી છે, એને ડિસ્ટ્રોય કરી દેવી છે, કે ટેન્ડ્સ ટુ ડિસ્ટ્રોય છે. મારે બળ લગાડવું પડશે. ઓકે, જે કંઈ મારે કરવું છે એની માટે મારે બળ જરૂરી છે. ઓકે, એના પણ કંઈક ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફોર્સિસ, કેવા કેવા પ્રકારના ફોર્સ હોય છે, બળ હોય છે. બરાબર, કોઈ પણ જે કામ છે બાય ડિફોલ્ટ જો કદાચ કંઈ નથી તો છેલ્લે તમારું ગ્રેવિટેશનલ ફોર્સ તો છે જ. બરાબર, કદાચ તમે કોઈ આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ ભાઈ તો ગ્રેવિટેશનલ ફોર્સ બાય ડિફોલ્ટ રહેવાનું જ છે. ઓકે, એટલે પેલું જ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ ગ્રેવિટી ફોર્સનું. બરાબર, કદાચ તમે દડો ઉપરની બાજુ ફેંકો છો. બરાબર, હવે અત્યારે તમે બાહ્ય બળ પૂરું પાડ્યું તમારું પોતાનું, અત્યારે દડો ઉપર જાય છે પણ એક પોઝિશન આવશે પછી દડો નીચે પાછો આવવાનું સ્ટાર્ટ થશે, ત્યારે કયું બળ પૂરું પાડે છે? તો ભાઈ ગ્રેવિટેશનલ ફોર્સ છે. તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચે છે. બરાબર, તો ત્યારે ગ્રેવિટી ફોર્સ લાગે છે. ત્યારબાદ છે સિમ્પલ પુલ ઓર પુશ એક્સટર્નલ બોડી બાય હેન્ડ. હવે આપણને ખબર હોય કદાચ કોઈક સારા એવા સેમિનાર હોલમાં કે તમે ક્યાંય જતા હો, બરાબર, તો એના જે ગેટ હોય, જે મેઇન ડોર હોય, ત્યાં લખેલું હોય આપણને કાં તો પુલ લખેલું હોય અને કાં તો પુશ લખેલું હોય. દર વખતે કન્ફ્યુઝન જ થાય આપણને કે પહેલાં આપણે શું કરવાનું છે, ધક્કો મારવાનો છે કે ખેંચવાનું છે. બરાબર, એટલે એ પણ તમે શું લગાડો છો? ઇટ ઇઝ સિમ્પલ ટાઈપ ઓફ ફોર્સ, જે તમે કદાચ પુલ કરો છો અથવા તો પુશ કરો છો. બરાબર, પણ તમે એને શું લગાડો છો? અલ્ટિમેટલી એક બળ જ છે. બરાબર, થર્ડ વન છે ફોર્સ ડ્યુ ટુ ફ્રિક્શન રેઝિસ્ટન્સ બિટવીન. કોઈ પણ બે પદાર્થ હોય, બરાબર, એની વચ્ચે જે ઘર્ષણ લાગતું હોય તો એમાં પણ એનો રેઝિસ્ટન્સ કરવા માટે એક ફોર્સ ક્રિએટ થતો જ હોય છે. બરાબર, એટલે ત્યાં પણ તમારું એક બળ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, કદાચ તમે જે ચાલો છો જમીન ઉપર, બરાબર, ત્યારે પણ કંઈક તમારા પગ અને જમીન વચ્ચે જે કહીએ તો ઘર્ષણ ઉત્પન્ન થાય છે. બરાબર, તો એમાં પણ ક્યાંક તમારું બળ ભાગ ભજવે જ છે. તો ઇન ફ્યુચર આપણે જોવાના જ છીએ ક્યાં ક્યાં યુઝ થવાના છે. પણ આ એક ઓવરવ્યૂ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા પ્રેક્ટિકલમાં, જેમ આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી, આપણે શું લેવાનું છે? બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ લેવાના છે કે ડે ટુ ડે લાઈફમાં તમે ક્યાં યુઝ કરવાના છો. બરાબર, તો એના જે કંઈ સમ આવશે એ પણ આપણે આગળ જોશું. બરાબર, તો અહીંયા આપણે ફોર્સ ડ્યુ ટુ જે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ છે એની માટે આખું ચેપ્ટર જ આપણને આપ્યું છે. બરાબર, જેને ફ્રિક્શન તરીકે ઓળખશું, એમાં ડિટેલમાં સ્ટડી કરશું આપણે. બરાબર, પછી આપણને કહે છે કેરેક્ટરિસ્ટિક અને એનું નેચર, જે ફોર્સ છે આપણને એમાં શું સમજાવે છે કે એની કેવી કેવી લાક્ષણિકતા હોય છે. ટોટલ કે આપણે જોઈએ છીએ 4 કેરેક્ટરિસ્ટિક્સ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. બરાબર, કે જેમાં મેગ્નિટ્યુડ છે, ડાયરેક્શન છે, નેચર છે અને પછી જે પોઈન્ટ ઓફ એપ્લિકેશન કયો બળ છે. બરાબર, આપણને ખબર હોવી જોઈએ કે આ સ્કેલર ક્વોન્ટિટીમાં આવે કે વેક્ટર ક્વોન્ટિટીમાં આવે. તો ભાઈ એની કેરેક્ટરિસ્ટિક્સમાં તમે એકવાર નજર મારશો ને ત્યારે તમને ખબર પડશે કે એને જરૂર કોની છે? તો મેગ્નિટ્યુડની છે, બીજી ડાયરેક્શનની. તરત આપણને બ્લિંક થવું જોઈએ ભાઈ આપણી પાસે બે ઓપ્શન હતા ત્યારે. બરાબર, એક સ્કેલર વાળો અને એક વેક્ટર વાળો. હવે ક્યારે આપણે બંનેની જરૂર પડતી હતી? મીન્સ કે તમારું જે મૂલ્ય છે એની પણ જરૂર પડવાની છે, દિશાની પણ જરૂર પડવાની છે. મીન્સ કે બાય ડિફોલ્ટ તમારું જે બળ છે, જે ફોર્સ છે, એ તમારી કેવી રાશિ થઈ જાય? સદિશ રાશિ થઈ જાય. કઈ રાશિ છે આ? તમારી સદિશ રાશિ તરીકે ઓળખશું. બીકોઝ આમાં તમારી દિશાની પણ જરૂર પડવાની. ઓકે, એટલે મેગ્નિટ્યુડ જરૂર પડશે, મૂલ્ય પણ જરૂર પડશે, ડાયરેક્શન દિશાની પણ જરૂર પડશે. જોઈએ મેગ્નિટ્યુડમાં ઇટ મે બી કેવા પ્રકારનું હોય છે? કાં તો 10 કિલો ન્યૂટન છે, 50 કિલો ન્યૂટન છે અથવા તો 200 ન્યૂટન છે. આવી રીતે તમે આઈડેન્ટિફાઈ કરાવી શકો છો. આગળનો જે કંઈ ડિજિટ છે યુ કેન ચેન્જ, જે તમારું લાગતું હોય એ પાછળ તમારો એસઆઈ યુનિટ. બરાબર, જેને આપણે બળનો બાય ડિફોલ્ટ કેટલો લેતા હોય છે, કાં તો ન્યૂટન અથવા તો કિલો ન્યૂટન. ઓકે, પછી છે ડાયરેક્શન. ડાયરેક્શનને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવી? તો ભાઈ ઇટ મે બી કાં તો OX ની તરફ જઈ રહી છે, ટોવર્ડ ઈસ્ટ, મીન્સ કે તમારી પાસે 4 અને 8 દિશાઓ આપણે કહીએ. બરાબર, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પછી વાયવ્ય અને નૈઋત્યની બધી દિશાઓ તમે લ્યો, ટોટલ 8 દિશાઓ થાય. ઓકે, તો એનું કન્સિડરેશન કરો તો એ દિશા પણ તમે દર્શાવી શકો છો કે ભાઈ ઉત્તર દિશામાં બળ લાગી રહ્યું છે અથવા તો દક્ષિણ દિશા તરફથી બળ આવી રહ્યું છે. બરાબર, તો તમે XYZ કોઈ પણ કન્ડિશનમાં બળ લગાડી શકો છો. તો આઈડેન્ટિફિકેશન કરવું જરૂરી છે.
પછી જે 30 ડિગ્રી વેસ્ટ ઓફ નોર્થ, બરાબર, કે તમે એંગલ વાઇઝ પણ દર્શાવી શકો છો કે જે તમારું વેસ્ટ, તમારું પશ્ચિમ અને જે તમારું ઉત્તર છે એમાં બંને વચ્ચેનો જે એંગલ છે 30 ડિગ્રી છે, બરાબર, ત્યાં તમે બળ લગાડી રહ્યા છો. તો આ તમારે દિશા દર્શાવવી જરૂરી છે, કઈ રીતે બળ લાગે છે. ઓકે, પછી છે એનો નેચર, બરાબર. ઇટ મે બી કમ્પ્રેસિવ ઓર ટેન્સાઇલ, બે છે તમારી પાસે, બરાબર. કમ્પ્રેસિવ એટલે તમારું દાબ બળ અને ટેન્સાઇલ એટલે કે તમારું તાણ બળ. ઓકે, કોઈ બોલ છે હું એને બંને બાજુથી દબાવું છું, બરાબર, તો ત્યારે કયું ફોર્સ લાગે એની ઉપર? કમ્પ્રેસિવ. હવે એને બંને છેડાથી ખેંચવાનું ચાલુ કરું તો ત્યારે એની ઉપર શું ક્રિએટ થશે? ટેન્સાઇલ, બરાબર. કોઈ બ્લોક છે, બરાબર, હું એને ધક્કો મારું છું ત્યારે કમ્પ્રેસિવ રહેશે, પણ જ્યારે એ બ્લોકને હું ખેંચીશ ત્યારે કયો ક્રિએટ થશે? ટેન્સાઇલ ક્રિએટ થશે, બરાબર. એટલે બે પ્રકારના તમારા નેચર છે બળના, કાં તો એ કમ્પ્રેસિવ હશે અને કાં તો એ ટેન્સાઇલ હશે. ઓકે, તો આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. કદાચ પણ આપણને બળ આપવામાં આવે તો પહેલું મગજ એના મૂલ્ય ઉપર જવું જોઈએ. બીજું તો કે ભાઈ તમારે એનો દિશા જાણવાની છે. ત્રીજું કયા પ્રકારનું છે, કે આ તમારું કમ્પ્રેસિવ છે કે ટેન્સાઇલ છે. ઓકે, પછી તમારી સ્ટડી આગળની ચાલુ થાય. પહેલા બળ કેવા પ્રકારનું છે આઈડેન્ટિફાય કરવું જરૂરી છે, અને ત્યારબાદ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. પોઈન્ટ ઓફ એપ્લિકેશન એટલે કંઈક આપણને આવું સમજાવે છે, ધ પોઈન્ટ એટ વિચ ફોર્સ એક્ટ ઓન ધ બોડી ઇઝ કોલ્ડ ધ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. એઝ અ એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે ભાઈ આ જ મારો બ્લોક છે. ઓકે, હવે અહીંયા જે પોઈન્ટ ઉપર બળ લાગે છે, બરાબર, જે પોઈન્ટ ઉપર મારું બળ લાગે છે ઇટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. ઓકે, આ મારે કઈ રીતે દર્શાવી શકું? પોઈન્ટ ઓફ એપ્લિકેશનથી ને દર્શાવું છું. ઓકે, એટલે આ જે બ્લોક છે મારો, બ્લોકમાં જે બળ એટલે મીન્સ કે જે પોઈન્ટ મારું બળ લાગે છે એ જે પોઈન્ટ છે એને મારે કઈ તરીકે ઓળખવાનો છે? ઇટ ઇઝ પોઈન્ટ ઓફ એપ્લિકેશન. ઓકે, જો એ ડેફિનેશન ફરીવાર એટલે આઈડેન્ટિફાઈ થઈ જાય કે આમાં શું કહેવા માંગે છે. ધ પોઈન્ટ એટ વિચ ફોર્સ એક્ટ, એટલે કે આપણા પદાર્થમાં દરેક જગ્યાએ તો બળ લગાડતા ના હોઈએ, બરાબર. એક અમુક પોર્શન છે એની ઉપર જ બળ લાગતું હોય અને એનું જે રિઝલ્ટ છે આખા પદાર્થ ઉપર આવતું હોય, બરાબર. તો એ જે તમારો રિજિયન છે કે જ્યાં તમે બળ લગાડી રહ્યા છો એ એવો પોઈન્ટ કે જ્યાં તમારું બળ લગાડો છો અને જે રિઝલ્ટ છે આખા પદાર્થનું મળે છે, તો એ તમારું જે બિંદુ છે ઇટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ એપ્લિકેશન, બરાબર. ટોટલ 4 કેરેક્ટરિસ્ટિક્સ મગજમાં યાદ રાખી લેવાની છે. પહેલી તમારી મેગ્નિટ્યુડ, બીજું છે ડાયરેક્શન, ત્રીજું છે તમારું નેચર, ચોથું છે પોઈન્ટ ઓફ એપ્લિકેશન. આટલી 4 વસ્તુ ખ્યાલ હોય એટલે બળમાં વધારે સ્ટડી કરવામાં ઇઝી પડે, બરાબર. કે આગળ બળમાં હવે આપણે શું શું કરવાનું છે, 4 વસ્તુની નોલેજ હોય તો આપણે આગળ જઈ શકીએ, બરાબર. તો એની પછીનો જે ટોપિક છે કે જે આપણે અત્યારે ડેફિનેશન તો જોઈ લીધી, ડેફિનેશન ક્લિયર થઈ ગઈ આપણને, એની કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણને ક્લિયર થઈ ગઈ. હવે આગળનો જે ટોપિક છે આપણને ઇઝીથી સમજાશે, બરાબર. જોઈએ આગળ શું કહેવા માંગે છે. જે આપણું કહેવા માંગે છે ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેઇટ એન્ડ માસ, બરાબર. જે તમને આની અંદર શું કીધો છે? ડિફરન્સ માંગેલો છે, જેને કહીએ ગુજરાતીમાં તો કે ભાઈ તફાવત, કે જે તમારો વેઇટ છે અને તમારો જે માસ છે એ બંનેમાં કઈ તફાવત છે કે નહીં, ખ્યાલ હોવો જોઈએ, બરાબર. એટલે ભાઈ અહીંયા માસ અને વેઇટમાં પહેલું જે માસ કીધું છે તેનો પહેલો પોઈન્ટ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇટ ઇઝ ધ ક્વોન્ટિટી ઓફ મેટર કન્ટેન્ટ ઇન ધ બોડી. ભાઈ જે તમારો પદાર્થ છે એમાં જે જથ્થો રહેલો હોય દ્રવ્યનો, બરાબર, ઇટ ઇઝ આઈડેન્ટિફાઈ બાય માસ. કે ભાઈ જે તમારો એક માસ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકો છો જે દ્રવ્યનો જથ્થો છે. ઓકે, તો એની સાપેક્ષમાં વેઇટમાં શું છે તો કે ભાઈ ઇટ ઇઝ ધ ફોર્સ વિથ વિચ ધ બોડી ઇઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ સેન્ટર ઓફ અર્થ, બરાબર. એટલે કે ભાઈ એમાં તમારે સાથે સાથે કન્સિડરેશન કોનું લેવાનું છે કે ભાઈ તમારી ઉપર જે બળ લાગી રહ્યું છે એનું પણ કન્સિડરેશન કરવાનું છે. માસમાં કન્સિડરેશન થશે નહીં, પણ વેઇટમાં તમારે કન્સિડરેશન કરવું પડશે. ઓકે, ઇટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી અને આ આપણી વેક્ટર ક્વોન્ટિટી છે. મીન્સ કે અહીંયા તમારે બળ મીન્સ કે તમારું જે કાંઈ આપણે કહીએ તમારી અદિશ રાશિ છે એટલે અહીંયા તમારે ખાલી મૂલ્ય જ જોઈશે, મૂલ્ય સિવાય આમાં કંઈ તમારે ચેન્જ કરવાનું નથી, બરાબર. પણ આ જે તમારું વેઇટ છે આમાં તમારે ભાઈ ફોર્સ આમાં ઇન્ક્લુડ થઈ ગયો ને ભાઈ, ફોર્સ ઇન્ક્લુડ થઈ ગયું એટલે બાય ડિફોલ્ટ ફોર્સ આપણે કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે માસ તમારું જે વેઇટ છે એ પણ તમારું કેવું થઈ જાય? વેક્ટર ક્વોન્ટિટી થઈ જશે, બરાબર. આનો જે એસઆઈ યુનિટ છે ઇટ ઇઝ કોલ્ડ કેજી, બરાબર. જે આપણું માસ છે, દ્રવ્યનો જથ્થો છે, એને શેમાં મેઝર કરતા હોઈએ? કેજીમાં મેઝર કરતા હોઈએ. પણ આનો જે એસઆઈ યુનિટ છે ઇટ ઇઝ કોલ્ડ બાય ન્યૂટન, બરાબર, જેને એન વડે દર્શાવવાનું છે. એન્ડ ફોર્થ વન, ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ એટ ઓલ પ્લેસીસ.
કોઈ પણ જગ્યાએ જાઓ, દરેક જગ્યાએ સરખું છે. કોણ? માસ. બરાબર. આપણે અત્યારે આપણી જાતને લઈએ, બરાબર. આપણી ખુદનું જે જાત છે, આપણે કંઈક હશે ને દ્રવ્યનો જથ્થો આપણી પાસે પણ હોય, બરાબર. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, આપણું દ્રવ્યનો જથ્થો એટલે કે આપણું જે માસ છે, દરેક જગ્યાએ સેમ રહેવાનું છે. તમે ભાવનગરમાં આવો તો ભલે, અમદાવાદમાં આવો, વડોદરામાં આવો, કોઈ પણ જગ્યાએ જાઓ, દિલ્હી જાઓ, યુરોપ જાઓ, દુબઈ જાઓ, દરેક જગ્યાએ તમારું સેમ રહેવાનું છે. ઇવન તમે ચંદ્ર ઉપર વયા જાઓ તો પણ તમારું સેમ રહેવાનું છે. શું? બીકોઝ ઇટ ઇઝ ક્વોન્ટિટી ઓફ મેટર કન્ટેન ઇન ધ બોડી. જે દ્રવ્યનો જથ્થો છે એનું જ આપણે આઈડેન્ટિફિકેશન કરીએ છીએ. કેજી છે. રાશિ કેવા પ્રકારની છે? સ્કેલર છે, મીન્સ કે તમારી અદિશ રાશિ. 4 વસ્તુ ક્લિયર થઈ જાય. માસ માટે આવી જઈએ વેઇટમાં. વેઇટમાં આપણને શું કહી દીધું? ઇટ વેરીઝ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. જગ્યાથી જગ્યા ચેન્જ થશે બીકોઝ આની ઉપર કંઈક બળ લાગે છે, બરાબર. હવે આપણે કદાચ આની પૃથ્વી પરની વાત કરીએ તો આપણી પર શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે જ ને ભાઈ, બરાબર. મીન્સ કે આપણી પર ગ્રેવિટી કામ કરે છે. હવે જેટલો ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વી પાસે છે, એ ગ્રેવિટેશનલ ફોર્સ કદાચ ચંદ્ર ઉપર જાવ તો ચેન્જ થઈ જાય, મંગળ ઉપર જાવ ચેન્જ થઈ જાય, બરાબર. એટલે આપણે વેઇટ છે તમારો વેરી કરશે પ્લેસ બાય પ્લેસ. તમે કદાચ જગ્યા ચેન્જ કરો છો, ઓકે, તો તમારું વેઇટ ચેન્જ થશે, માસ ચેન્જ થશે, બરાબર. એટલા માટે જ કદાચ આનું ઇક્વેશન આપણે કહીએ તો વેઇટનું કદાચ તમે કહેતા હોય તો W બરાબર m.g આપણે કરતા હોઈએ છીએ, આપણને ખ્યાલ જ છે, બરાબર. એમ એટલે કે તમારું એક પ્રકારનું શું છે? માસ જ છે. અને જી એટલે કે તમારી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર. બંનેનું આપણે શું કરી દઈએ છીએ? મલ્ટિપ્લિકેશન કરી દઈએ છીએ, બરાબર. એટલે આપણી માટે મહત્વની વાત છે આ માસ અને આ વેઇટ, ઓકે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. કદાચ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ કે આપણે જે કંઈ બોલીએ છીએ કે 70 kg કે 80 kg તમારું જે કંઈ છે, ઓકે, તો આપણું માસ છે કે વેઇટ છે આપણને ખ્યાલ હોવો જોઈએ, ઓકે. એટલે જે તમારું માસ છે દરેક જગ્યાએ સેમ રહેશે, વેઇટ છે પ્લેસ બાય પ્લેસ તમારું વેરી કરશે, બરાબર. તો વેઇટ અને માસનો ડિફરન્સ એકવાર ક્લિયર થઈ જાય ત્યારબાદ આપણે ફોર્સમાં હજી ડિટેલમાં જઈએ. જે આપણને કહેવામાં આવેલું છે સિસ્ટમ ઓફ ફોર્સિસ, ઓકે. જે સિસ્ટમ ઓફ ફોર્સ છે એમાં ટોટલ કેટલા પ્રકારો પડે છે, એ પ્રકારોનો આપણે ક્યાં ક્યાં યુઝ કરવાનું છે. બીકોઝ હવે ખબર જ હોય આપણે માણસ છે તો એમાં પણ પ્રકારો હોય, કેટલા કેટલા પ્રકારના માણસ હોય ને, અમુક ચતુર હોય, અમુક દયાળુ હોય, XYZ કોઈ પણ પ્રકારના, બરાબર. તો બળ છે તો બળ એક આઈડેન્ટિફાઈ થઈ ગયું. હવે એમાં પણ ઘણા બધા પ્રકાર હોય, જેમ કે એનું કઈ જે આપણું જે કઈ આઉટપુટ જે આપણને મળવું જોઈએ અલગ અલગ મળતું હોય, એટલે એને એ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી દેતા હોઈએ છીએ. તો સિસ્ટમ ઓફ ફોર્સ આપણે સમજાવવાનું કારણ એ છે કે તમે કદાચ સ્ટડી કરી રહ્યા છો તો કયા બળનું સ્ટડી આપણને વધારે ઇઝી પડે છે, કયા બળનું જે સ્ટડી છે થોડુંક હાર્ડ પડશે, અથવા તો કેમ આપણે વધારે પડતું આગળ જવાનું છે, ઓકે. એટલે આપણને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે એમાં કઈ સિસ્ટમ છે, ઓકે, કેટલા પ્રકારોના બળ લાગે છે. કે જેમાં કદાચ જો આપણે પહેલું આઈડેન્ટિફાઈ કરીએ તો બે છે. એક તો તમારી પાસે એક તો કોપ્લેનર છે, બીજું છે નોન કોપ્લેનર, બરાબર. હવે ભાઈ આનું કદાચ શબ્દ તમે છૂટા પાડો ને એટલે જ ખબર પડે. ઇટ ઇઝ કોલ્ડ કોપ્લેનર. પહેલા તો હું શબ્દ છૂટું પાડો કો અને પ્લેનર, બરાબર. પ્લેન એટલે કે મારું સમતલ, કો એટલે કે સમાન જ, બરાબર. હવે કોઈ બળો લાગે છે એક જ સમતલ ઉપર લાગતા હોય, ઇટ ઇઝ આઈડેન્ટિફાઈ કોપ્લેનર ફોર્સ, ઓકે. તદ્દન ઉલટું, વાઇસ વર્સા. જો કદાચ બળો લાગે છે પણ નોન કોપ્લેનર મીન્સ કે એક સમતલમાં નથી, બરાબર, તો એનું જે કેટેગરી છે કઈ થઈ જશે? નોન કોપ્લેનર, બરાબર. એઝ એક્ઝામ્પલ આપણે જોઈએ કે ભાઈ કદાચ હું એક સમતલ અહીંયા ક્રિએટ કરું, એ સમતલમાં કોઈ 2-3 બળ લાગે છે, તો એને આપણે કઈ રીતે ઓળખશું? તો એ આપણા કોપ્લેનર તરીકે ઓળખાશે, બરાબર. એઝ એક્ઝામ્પલ કદાચ હું આ મારો F1 તરીકે ઓળખું છું, બીજું બળ કંઈક લાગે છે F2 તરીકે લાગે છે, ત્રીજું બળ લાગે છે કે F3 તરીકે લાગે છે. પણ જે લાગે છે એ આપણું શેમાં લાગવાનું છે? જે તમારું એક સમતલ છે એની અંદર જ લાગવાનું છે, બરાબર. એના બહાર જવાનું નથી, બરાબર. એટલે જે તમે 3 બળ લગાડો છો એ તમારા એક સિંગલ સમતલની અંદર જ લાગે છે. મીન્સ કે અહીંયા 3 બળ જે છે તમારા એ એક કોપ્લેનર તરીકે આઈડેન્ટિફાઈ થશે. પણ આનાથી તદ્દન ઉલટું કરી નાખો, બરાબર, કે ભાઈ એને સમતલ ચેન્જ કરી નાખો. જે મારા 3 બળ લાગે છે, ત્રણેય બળ અલગ અલગ સમતલમાં લાગે છે, ઓકે. આમાં ટોટલ જો જોવા જાવ, આ એક ક્યુબ મેં લીધો છે. ક્યુબમાં ટોટલ કેટલા સમતલ આમાં ક્રિએટ થશે?
6 ક્રિએટ થાય, બરાબર. કદાચ તમે એક આપણા રૂમ સાથે સરખાવો તો 4 દિવાલ થઈ જાય, એક છત અને એક નીચેનો જે ફ્લોર છે, ટોટલ 6 સમતલ ક્રિએટ થાય, બરાબર. તો દરેક સમતલમાં એક એક બળ તમે આઈડેન્ટિફાઈ કરો તો ભાઈ આ સમતલની અંદર હું F1 લગાડું છું, આ સમતલમાં હું F2 લગાડું છું, આ સમતલમાં હું F3 લગાડું છું. તો ભાઈ આઈડિયા ક્લિયર હોવો જોઈએ. આ પ્લેનર છે, કો પ્લેનર છે, આ નોન કો પ્લેનર. એક સમતલમાં બળ લાગે છે, આઈડેન્ટિફાઈ કો પ્લેનર તરીકે. તો અલગ અલગ સમતલમાં લાગે છે, આઈડેન્ટિફાઈ આપણે કોની રીતે કરશું? એને નોન કો પ્લેનર તરીકે, બરાબર. ક્લિયર થઈ જાય. હવે એના સબ ટાઈપમાં આપણે જઈએ તો આપણને શું કહે છે? તો ભાઈ પેલું આપણને કીધું છે કો પ્લેનરની અંદર જઈએ તો કો લિનિયર આવે છે, કનકરન્ટ આવે છે, પેરેલલ આવે છે અને જનરલ આવે છે, બરાબર. તો ભાઈ કો લિનિયર છે એટલે એક જ રેખિક હોય, એક જ રેખામાં લાગતા હોય, બરાબર. કનકરન્ટ છે, કનકરન્ટ મીન્સ કે આપણે કદાચ આઈડેન્ટિફાઈ કરવું હોય તો કો પ્લેનર કનકરન્ટ ફોર્સ આપણને કીધો હોય તો ભાઈ એક તો કો પ્લેન છે એટલે એક સમતલમાં હશે, અને કનકરન્ટ મીન્સ કે તમારું એક બિંદુએ જ બધા બળ ભેગા છે તો ત્યાંથી નીકળતા હોય, બરાબર. મીન્સ કે એક બિંદુએ જ બધું કોલેબરેશન થતું હોય, બરાબર. તો ત્યારે આપણે કનકરન્ટ કહીએ છીએ. અને જો પેરેલલમાં આપણે કીધું છે એક લાઇક છે, એક અનલાઇક છે, મીન્સ કે એના જે ડાયરેક્શન્સ છે, બરાબર, એમાં તમારે ડીપમાં જ્યારે સ્ટડી કરવાનું હોય ત્યારે આપણે પેરેલલમાં જઈએ છીએ. અને પછી છે જનરલ મેથડ કે જેમાં નોન કનકરન્ટ અને નોન પેરેલલ, કનકરન્ટ પણ નથી, પેરેલલ પણ નથી, ત્યારે આપણે જનરલ ફોર્સિસનો યુઝ કરવાનો છે, બરાબર. તો કો પ્લેનરમાં ટોટલ 1 2 3 અને 4, અને પેરેલલમાં પણ તમને 2 પ્રકારના લાઇક અને અનલાઇક આપે છે, બરાબર. તો એનાથી તદ્દન વિરુદ્ધમાં જઈએ, નોન કો પ્લેનરમાં આપણને શું કહીએ? એક કનકરન્ટ છે, પેરેલલ છે અને જનરલ છે. ઓકે, તો આટલા ટોટલ આપણને આઈડેન્ટિફાઈ થવા જોઈએ કે ભાઈ આ બળો આપણને ખ્યાલ હોવા જોઈએ કે કેવા કેવા નીચરના છે અને ક્યારે ક્યારે કયા યુઝ થાય છે. ઓકે, એટલે કદાચ તમને કોઈ બળ આપી દેવામાં આવે તો તમને આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ કે ભાઈ આ આટલામાંથી આ જે સિસ્ટમ ઓફ ફોર્સ છે આમાંથી કયું બળ આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો એ બળ લાગી રહ્યું છે, બરાબર. પછી આગળના જે કંઈ નિયમો છે, હજી તો ઘણા બધા નિયમો પણ આવશે આની અંદર, તો નિયમો આપણે લગાડવાની ખ્યાલ આવે. ઓકે, કે XYZ બળ છે તો એની અંદર આપણે XYZ નિયમ લગાડી દઈએ, બરાબર. તો આગળના જે આપણે જોવાનું છે, જે નેક્સ્ટ ટોપિક છે આપણો, કે જે આપણને સમજાવે છે મોમેન્ટ ઓફ ફોર્સ, કે ભાઈ આપણે હવે ફોર્સ તો જોઈ લીધો, હવે એની ઉપર મોમેન્ટ લાગે છે, મોમેન્ટ કેવી રીતે ક્રિએટ થઈ છે, ઓકે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ તો ડેફિનેશનમાં સ્ટાર્ટિંગ આપણે ડેફિનેશનથી કરતા હોઈએ છીએ. ધ મોમેન્ટ ઓફ ફોર્સ એટ એની પોઈન્ટ ઇઝ ડિફાઇન એઝ ધ પ્રોડક્ટ ઓફ. ભાઈ જો તમને છે ને એક સિમ્પલ ફોર્મ્યુલા આપી દઉં, ફોર્મ્યુલા મીન્સ કે તમને એક હિન્ટ આપી દઉં કે કોઈ પણ તમારે જો વસ્તુ યાદ રાખવી હોય ને તો એમાં એને વર્ડ વાઇઝ તમે ડિવાઈડ કરી દો. બિકોઝ આ જે આગળનો જે કંઈ વર્ડિંગ છે તમે જાતે ડિફાઇન કરી શકો છો, પણ આપણી માટે જે મેઇન વર્ડ હોય ને એને પકડવાનો. મોમેન્ટ ઓફ ફોર્સ એટલે આપણને તરત માઇન્ડમાં બ્લિંક થવું જોઈએ કે ભાઈ પ્રોડક્ટ થશે. અહીંયા શું થશે? પ્રોડક્ટ મીન્સ કે મલ્ટિપ્લિકેશન થશે. કોનું કોનું પછીની વાત છે, પણ પહેલા મગજમાં બ્લિંક શું થવું જોઈએ? મોમેન્ટ એટલે પ્રોડક્ટ છે, મલ્ટિપ્લિકેશન. ઓકે, પ્રોડક્ટ ઓફ પહેલું તો આપણું કોણ છે ભાઈ? ફોર્સ. પહેલા આપણે કોનું? મલ્ટિપ્લિકેશન ફોર્સનું. એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, જે તમારું લંબ અંતર છે, આ તમારો 2 નંબર કહી દઈએ તો કે ભાઈ તમારું આ ફોર્સ અને બીજું છે તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ બંનેનું શું કરવાનું? તમારે પ્રોડક્ટ કરવાનું, મલ્ટિપ્લિકેશન કરવાનું. એટલે શું મળશે તમને? મોમેન્ટ ઓફ ફોર્સ. ગુજરાતીમાં બળ ધૂર્ણ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઇંગ્લિશમાં આપણે મોમેન્ટ ઓફ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. ઓફ લાઇન ઓફ એક્શન ફ્રોમ ધેટ પોઈન્ટ. પછીના જે કંઈ વર્ડિંગ છે યુ કેન એડજસ્ટ ઇટ, બરાબર. તમે જાતે લખી શકો છો, પણ જે મેઇન કન્ટેન્ટ હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. મોમેન્ટ શબ્દ આવે છે, 3 વર્ડિંગ આવી જવા જોઈએ: પ્રોડક્ટ, ફોર્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ઓકે, બાકીનું ચેન્જીસ તમે તમારી રીતે કરી શકો, ડેફિનેશન બનાવી શકો છો. જેમ અહીંયા આપણે કદાચ એને સૂત્રની રીતે સમજવું હોય તો ભાઈ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇનટુ મીન્સ કે મલ્ટિપ્લિકેશન આવ્યું ને ભાઈ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. હવે થોડુંક એને આપણે આની અંદર જોઈએ, મીન્સ કે આપણને જે ફિગર આપી છે અહીંયા હું એક રેફરન્સ પોઈન્ટ લઈ લઉં છું જેને આપણે ઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અહીંયા ઓ લખેલો છે. અમુક અંતર જે છે પાછું કેવું છે? પરપેન્ડિક્યુલર છે. અંતર નહીં બોલવું, લંબ અંતર બોલવું પડશે, બીકોઝ પરપેન્ડિક્યુલર કીધું છે. કેવી રીતે કીધું છે હમણાં સમજીએ, પણ અહીંયા આઈડેન્ટિફાઈ કોણ થાય છે? એક્સ તરીકે થાય છે, બરાબર. બળ લાગે છે, કેટલું લાગે છે? આપણું પી ફોર્સ લાગે છે અહીંયા,
ઓકે, હવે તમે જોઈ શકો છો આ તમારું અંતર અને આ તમારું બળ, બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો છે? રાઈટ એંગલ છે, મીન્સ કે 90 ડિગ્રી છે. એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહીએ છીએ. એટલે તમારું કામ એટલું મોમેન્ટ ફાઇન્ડ કરવાનું કે ભાઈ આ તમારો ફોર્સ, આ તમારો ડિસ્ટન્સ, કરી નાખો ગુણાકાર, લઈ આવો મોમેન્ટ. ખબર પડી? ઓકે, એટલે જ્યારે જ્યારે કદાચ તમને આવી સિસ્ટમ દેવામાં આવે ત્યારે તમારે જે તમારો ફોર્સ છે, એઝ અ એક્ઝામ્પલ અહીંયા લઈ લો, મને ફોર્સ આપેલો છે 20 ન્યૂટન, મને ફોર્સ આપેલો છે 20 ન્યૂટનનો, અને જે ડિસ્ટન્સ આપ્યું છે માની લો 6 મીટરનું આપ્યું છે. તો કદાચ મારે એની મોમેન્ટ ફાઇન્ડ કરવાની હોય તો મારે શું કરવાનું કે તમારો જે ફોર્સ છે અને તમારું જે ડિસ્ટન્સ છે બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દો. તો ભાઈ 20 અને એના ગુણાકારમાં 6 હોય તો 120 મલ્ટિપ્લિકેશન થઈ ગયું. ત્યારબાદ તમારો એસઆઈ યુનિટ છે. એસઆઈ યુનિટમાં તમે જે ભાઈ આ બળ છે, બળ શું લઈને આવે છે? ન્યૂટનને લઈને આવે છે. અને અંતર છે એ શું લઈને આવે છે? મીટરને લઈને આવે છે. એનું પણ પ્રોડક્ટ કરી નાખો ભાઈ, ન્યૂટન ઇન્ટુ મીટર, જે આપણો શું થઈ ગયું? એસઆઈ યુનિટ. ભાઈ આવા સિમ્પલ દાખલા હોય છે, બરાબર. તો મોમેન્ટ ફાઇન્ડ કરવાની કહે તો શું હોય? તમારું બળ મલ્ટિપ્લિકેશનમાં તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, મલ્ટિપ્લિકેશન કરો અને એસઆઈ યુનિટ લખી નાખો. જો ભાઈ હજી કીધું નથી, અહીંયા જ આવી ગયું. શું કીધું? તો ઇટ્સ યુનિટ ઇઝ એસઆઈ. આપણે જો કેવું હોય તો શું છે? ન્યૂટન ઇન્ટુ મીટર. ભાઈ બાય ડિફોલ્ટ અમને પહેલા જ આવડી ગયું, બરાબર. એક્ઝામ્પલ લીધું, ખબર પડી ગઈ ને આપણને. એટલે બાય ડિફોલ્ટ જો આપણે ડીપમાં જઈએ તો બધું ધીરે ધીરે ખ્યાલ આવવા જ મળે. ઓકે, એમાં પણ આપણને બે પ્રકારની મોમેન્ટ મળે છે, બરાબર. એઝ એક્ઝામ્પલ એક છે ક્લોકવાઇઝ અને એક છે એન્ટી ક્લોકવાઇઝ, મીન્સ કે સમઘડી અને વિષમ ઘડી. ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના જે કાંટા છે એની દિશામાં, બરાબર. જેમ કે કદાચ આની મોમેન્ટ કંઈક ક્લિયર કરીએ આપણે તો ભાઈ આ દિશામાં હોય, મીન્સ કે આ તમારી ઘડિયાળના કાંટાની દિશા થઈ ગઈ. તો ભાઈ એ દિશા તમારી કઈ છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ ક્રિએટ થઈ કહેવાય. ઓકે, અને બીજો ટાઈપ છે કે જે તમારો કદાચ એન્ટી ક્લોકવાઇઝ રીતે હોય તો એને આપણે આ રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. જે તમારી શું છે? એન્ટી ક્લોકવાઇઝ વિષમ ઘડી. ઓકે, તો બે પ્રકારના મોમેન્ટ હોય છે. એપ્લિકેશન્સ કે આપણું તો કામ શું છે? એપ્લાઇડ મિકેનિક્સ. એપ્લાઇડ મિકેનિક્સ મીન્સ કે તમે ડે ટુ ડે લાઈફમાં ક્યાં યુઝ કરો છો? એઝ એક્ઝામ્પલ, ટુ ઓપન ધ ડોર ઓર ક્લોઝ ધ ડોર. હવે તમે બાયનું એટલે કે આપણું જે દરવાજો છે એક બાજુથી હિંજ હશે, મીન્સ કે ત્યાં ફિક્સ હશે, અને બીજી બાજુથી તમારે એને ઓપન કે ક્લોઝ કરવાનું છે. તો ત્યાં પણ શું ક્રિએટ થઈ છે? મોમેન્ટ ક્રિએટ થાય છે, બરાબર. લાઈક તમારું જે દરવાજો છે, જ્યાં તમે હેન્ડલ પકડો છો ત્યાં તમે બળ આપો છો, મીન્સ કે તમારું આ પી ક્રિએટ થાય છે, બરાબર. અને તમારો જે ફિક્સ પોઈન્ટ છે અને જે હેન્ડલ છે એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે, બરાબર. હવે તમે એક્સ વાય ઝેડ જે કંઈ બળ આપો છો અને હેન્ડલ અને તમારા ફિક્સ પોઈન્ટ વચ્ચેનો જે ડિસ્ટન્સ છે બંનેનો મલ્ટિપ્લિકેશન કરી દો એટલે તમને શું આપે? તો કે ભાઈ તમને એની અંદર આટલું આપી દે ગુણાકારની અંદર, તો ભાઈ તમારો મોમેન્ટ એમાં ક્રિએટ થઈ જાય, બરાબર. તો ભાઈ આ તમારી માટે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ જે તમારી એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં આપણે ઓપન ઓર ક્લોઝ જે છે આપણે કરીએ ડોરને, એને આપણે મોમેન્ટ તરીકે લઈએ છીએ. પછી જે ટુ ટાઈટ નટ યુઝિંગ સ્પેનર, બરાબર. તમે જે પાનું લ્યો છો, પાનાથી આપણે કોઈ નટને ફિટ કરીએ તો ભાઈ ત્યાં પણ તમારી શું થાય છે? મોમેન્ટ ક્રિએટ થાય છે. એક પોઈન્ટ તમારો ફિક્સ થઈ ગયો, તમે એને ક્લોકવાઇઝમાં અથવા તો એન્ટી ક્લોકવાઇઝમાં, કેમ કે આપણી પાસે તો બે જ છે ભાઈ ટાઈપ. ઓકે, બોલ્ટને ટાઈટ કરવો છે તો ક્લોકવાઇઝમાં કરશો, અને જો એને ઢીલો કરવો છે તો તમે એને એન્ટી ક્લોકવાઇઝમાં ફેરવશો. તો એ પણ આપણું એક શું છે? એપ્લિકેશન છે મોમેન્ટની. ઓકે, તો મોમેન્ટ કદાચ આપણી પાસે આવે, ક્લિયર એટલું રાખવાનું, તમારો ફોર્સ, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બંનેનું પ્રોડક્ટ, આટલી વસ્તુ થઈ જાય એટલે આપણો મોમેન્ટ ક્લિયર થઈ જાય. ઓકે, પછી ડાયરેક્શનમાં જાઓ અને પછી એક્સ વાય ઝેડ આગળની જે કંઈ સ્ટડી છે યુ કેન ડુ ઇટ. ભાઈ આપણે જે મોમેન્ટ જોઈ લીધી, હવે ત્યારબાદ આપણે શું ભણવાનું છે? કપલ. ઓકે, તો કપલ કોને કહેવાય? કપલ ઇઝ અ ડિફાઇન્ડ એઝ અ સિસ્ટમ ઓફ ટુ ઇક્વલ, જે આપણને કીધું છે, અને ઓપોઝિટ ફોર્સ. આપણે ફોર્સ તો લેવાના જ છે, પણ અત્યાર સુધી મોમેન્ટમાં એક જ ફોર્સ લાગતો હતો, અહીંયા કેટલા લેવાના? બે. જે આપણને કીધું છે આમાં શું કીધું છે? તમારે લેવાના છે ફોર્સ, પણ કેટલા લેવાના રહેશે? બે બળ લેવાના છે. યાદ એટલું રાખવાનું, બંનેના જે મૂલ્ય છે એ કેટલા રાખવાના? સેમ. ટુ ઇક્વલ ફોર્સ કીધું, પણ ડાયરેક્શન કઈ છે? ઓપોઝિટ. સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના. ત્યારે તમારી ક્રિએટ કોણ થશે? કપલ. સેપરેટેડ બાય અ ડિફાઇન્ડ ડિસ્ટન્સ. બંને વચ્ચે પણ કંઈક ડિસ્ટન્સ તો હોવું જોઈએ તો કપલ ક્રિએટ થાય. કંઈ કદાચ આપણે માનીએ કોઈ એક પોઈન્ટ છે, આ પોઈન્ટ ઉપર હું 20 ન્યૂટનનું બળ એક આ દિશામાં લગાડું છું અને તદ્દન એની વિરુદ્ધ દિશામાં પણ 20 ન્યૂટનનું બળ લગાડું છું, તો આ પોઈન્ટ ઉપર કોઈ કપલ ક્રિએટ થાય, બિકોઝ બંને વચ્ચે પણ કંઈક
ડિસ્ટન્સ હોવું જોઈએ, તો તમારી કપલ ક્રિએટ થશે. એ કપલ જ્યારે માઇન્ડમાં આવે ત્યારે જેને ગુજરાતીમાં આપણે બળ યુગ્મ તરીકે પણ ઓળખીએ છીએ, જે આપણા બળ છે ટોટલ 2 લેવાના છે. ઓકે, બંને સમાન મૂલ્યના રાખવાના, વિરુદ્ધ દિશાના રાખવાના, અને બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ અમુક રાખવાનું છે. ત્યારે તમારું જે કપલ છે ક્રિએટ થશે. ઓકે, એમાં પણ બે જ એ જ પ્રકારના જે તમારા મોમેન્ટમાં આપણે જોયું હતું ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, એમ એ અહીંયા પણ તમારા બે જ પ્રકાર છે. એક તમારું ક્લોકવાઇઝ રહેશે અને એક તમારું એન્ટી ક્લોકવાઇઝમાં રહેશે. ઓકે, એપ્લિકેશન જે છે તો એ એપ્લિકેશન એમાં શું છે, તો ટુ રોટેટ ધ સ્ટીરિંગ વ્હીલ ઓફ કાર બાય બોથ હેન્ડ્સ. બરાબર, કે જે તમારું તમે જે કાર યુઝ કરો છો એમાં જે સ્ટીરિંગ વ્હીલ આવે છે, તો સ્ટીરિંગ વ્હીલને આપણે હેન્ડલ કરવું હોય, મીન્સ કે એને ઓપરેટ કરવું હોય, તો આપણે બંને હાથની જરૂર પડે. એ તમે જ્યારે એને ઓપરેટ કરો છો, હવે ધારો કે મારે એને રાઈટ બાજુ ટર્ન કરાવડાવો છો, તો મારે બંને જે મારા બળ છે એ એક બાજુથી મારે એને આપવા પડશે, તો વચ્ચેનો જે પોઈન્ટ છે મારો ફિક્સ રહી છે અને સ્ટીરિંગ વ્હીલ પછી તમારું રોટેશનમાં આવશે. ઓકે, તો બંનેમાં શું ક્રિએટ થશે, તમારું કપલ જ ક્રિએટ થશે. એકને હું નીચેની બાજુનું બળ આપીશ અને એકને હું ઉપરની બાજુનું બળ આપીશ. મીન્સ કે તમારા બંને વિરુદ્ધ દિશાના થઈ ગયા, બંને સમાન મૂલ્ય ના હોવા જોઈએ, બંને વચ્ચે ડિસ્ટન્સ છે. તમે જે જમણો હાથ જ્યાં પકડશો અને જે ડાબો હાથ પકડશો, બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ હશે. ઓકે, એકને તમે નીચેની બાજુ લઈ જાઓ છો અને એકને તમે ઉપરની બાજુ લઈ જાઓ છો, મીન્સ કે ડાયરેક્શન તમારી ઉલટી થઈ જાય છે, મીન્સ કે વિરુદ્ધ થઈ જાય છે. એટલે ત્યાં શું ક્રિએટ થશે, તમારું કપલ ક્રિએટ થાય છે. બીજું છે ટુ ઓપન ઓર ક્લોઝ ધ ટેપ ઓફ વોટર. તમે જે નળની જે આપણે ચકલી કહીએ ને, ઓકે, તો એ ચકલી તમારે એને ઓપન કરવી કે ક્લોઝ કરવી, તો આપણે બે એક આંગળીને અંગૂઠો યુઝ કરતા હોઈએ. ધારો કે ખોલવી છે અથવા બંધ કરવી છે, ઓકે, તો હું બંને બાજુ એકને આ દિશામાં ને એકને પેલી દિશામાં હું બળ આપીશ, વચમાં એક ફિક્સ પોઈન્ટ છે, બંને વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે, ત્યારે મારું ક્રિએટ થશે કપલ. ઓકે, એટલે બંનેમાં ડિફરન્સ કદાચ જોવો હોય મોમેન્ટમાં, તો મોમેન્ટમાં શું કીધું છે, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કરો એટલે તમને શું મળશે, તમારી મોમેન્ટ મળશે. અને કદાચ કપલમાં જોવું હોય તો કપલમાં શું છે, ટુ ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે સેપરેટેડ બાય ડિફાઇનેડ ડિસ્ટન્સ કોલ્ડ કપલ. ઓકે, એટલે આની અંદર તમારે ફોર્સ અને ડિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન કરી નાખો અને કપલની અંદર એ બળ લ્યો સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના, બંને વચ્ચે કંઈક અમુક અંતર. ઓકે, બીજો કઈ પોઈન્ટ જોઈએ તો મોમેન્ટ ડિસ્પ્લેસ ધ બોડી એઝ વેલ એઝ રોટેટ. ઓકે, પણ કપલની અંદર શું છે, કપલ ઓનલી રોટેટ ધ બોડી. મોમેન્ટમાં શું કહે છે કે તમે એની અંદર તમારું જે બોડી છે, તમારું જે કોઈ પદાર્થ છે, તમે એને રોટેટ પણ કરાવડાવી શકો છો અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિસ્પ્લેસ પણ કરી શકો છો. પણ એ કપલમાં પોસિબલ નથી. કપલમાં ઓનલી રોટેશન જ થશે. જેમ આપણે કદાચ એપ્લિકેશન જોઈએ ત્યારે જ ખ્યાલ આવી જવો જોઈએ કે સ્ટીરિંગ વ્હીલ છે એમાં પણ રોટેશન છે, તમે જે નળને ખોલવો કે બંધ કરવો છે એમાં પણ રોટેશન છે. એટલે કપલમાં માત્ર રોટેશનલ મુવમેન્ટ હશે, પણ મોમેન્ટની અંદર કદાચ જોઈએ તો એની અંદર આપણને બે, કાં તો તમે ડિસ્પ્લેસમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ અને એને કાં તો તમે રોટેશન આપો. ઓકે, તો આ કપલનો આપણને ખ્યાલ હોવો જોઈએ, જે આપણો બેઝિક ક્લિયર થઈ જાય અહીંથી. બરાબર, પછી જે આપણી માટે કમ્પોઝિશન ઓફ ફોર્સ. કમ્પોઝિશન ઓફ ફોર્સ એટલે કે જે ફોર્સમાં હજી થોડા ઘણા આપણે ગણતરીઓ કરવાની થાય, અમુક જે કહીએ તો શબ્દો એની અંદર આપણને નવા પણ જોવા મળશે. એટલે અમુક મેથડોથી આપણે બળને ફાઇન્ડ કરવું હોય, બે બળ લાગતા હોય, ત્રીજું બળ ફાઇન્ડ કરવું છે, તો એની માટે કેવા કેવા નિયમો છે. ઓકે, ધ કમ્પોઝિશન ઓફ ફોર્સ કેવા છે કોને પહેલા જોઈ લઈએ આપણે. ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ આઉટ રિઝલ્ટન્ટ ફોર્સ. રિઝલ્ટન્ટ ફોર્સ, ઓકે, જે આપણું પરિણામી બળ. તમે કદાચ એક પદાર્થ ઉપર 3, 4, 5 બળ લગાડો છો, બરાબર, એનું જે પરિણામી બળ છે એને આઈડેન્ટિફાય કરવા, એને શોધવા માટે નીકળો છો, ઇટ ઇઝ કમ્પોઝિશન ઓફ ફોર્સ. એની માટે જે કંઈ ક્રિયા કરી રહ્યા છો, 3, 4 બળ લાગે છે, એનું પરિણામી બળ તમારે મેળવવું છે, એની માટે તમે જે કંઈ ક્રિયાઓ કરશો, જે કંઈ ગણતરીઓ કરશો, એ તમારી શું કહેવાય છે, કમ્પોઝિશન ઓફ ફોર્સ. એટલે આમાં શું કીધું છે, ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ આઉટ રિઝલ્ટન્ટ ફોર્સ ઓફ અ નંબર ઓફ ગિવન ફોર્સિસ ઇઝ કોલ્ડ કમ્પોઝિશન ઓફ ફોર્સ. ઓકે, એટલે કે તમારી પાસે બળ છે વધારે પડતા, એક કે બે કરતાં વધારે બળ છે, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરો છો, એ પ્રોસેસ છે. પ્રોસેસને આઈડેન્ટિફાય કોનાથી કરો છો, કમ્પોઝિશન ઓફ ફોર્સિસ. ઓકે, એમાં જે આપણે મેઇન મેથડ કીધી છે, બે પ્રકારની તમને મેઇન મેથડ આપી છે, બરાબર, ટુ ફાઇન્ડ આઉટ ધ રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ. જેમાં પહેલી છે એનાલિટિકલ, બીજી છે ગ્રાફિકલ. એ આઈડેન્ટિફાઈ થઈ જવું જોઈએ આપણને. એનાલિટિકલ એટલે આમાં બધી ગણતરીઓ આવશે, જે તમારી એનાલિટિકલ મેથડ છે, બરાબર, કે તમારે કેલ્ક્યુલેશન્સ કરવી પડશે, સૂત્રો મૂકવા પડશે, અને પછી તમને આઈડેન્ટિફાઈ થાય કે આપણો રિઝલ્ટન્ટ ફોર્સ શું છે.
અને બીજું છે ગ્રાફિકલ મેથડ, બરાબર. ગ્રાફિકલ મેથડ એટલે કે એની અંદર શું હોય, તો ગ્રાફિકલ મેથડમાં તમારે સંજ્ઞાઓ દોરવાની થશે, બરાબર. બળને કંઈક તમારે સ્કેલમાં લઈ જઈ અને ડ્રો કરવાનું થશે, જે તમે ઇજીમાં કે તમારા કોઈ ડ્રોઈંગના સબ્જેક્ટમાં કરતા હો છો એની રેમ, બરાબર. અને પછી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ગ્રાફિકલ મેથડથી રિઝલ્ટન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય છે. એમાં પણ આપણી પાસે મેથડો છે જ. જેમ કે વાત કરીએ એનાલિટિકલ માટે હું નીકળું, બરાબર, કે મારે ભાઈ એનાલિટિકલ મેથડ વાપરવી છે, એમાં પણ મારી પાસે બે ઓપ્શન છે. જ્યાં કીધું છે ટાઈપ્સ ઓફ એનાલિટિકલ મેથડ આર એઝ ફોલોઝ. જેમાં પહેલી છે પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ અને બીજી છે રિઝોલ્યુશન્સ ઓફ ફોર્સિસ. જેમાં પહેલી જે તમારી મેથડ છે કદાચ મારે વાપરવી હોય પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ, જેને આપણે સબાચો કહીએ છીએ શોર્ટ ફોર્મમાં, બરાબર. અને કદાચ ફૂલ ફોર્મ બોલવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. તો એનો જે નિયમ છે એ આપણે યુઝ કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ રિઝલ્ટન્ટને. અને બીજું છે રિઝોલ્યુશન્સ ઓફ ફોર્સ, મીન્સ કે જે તમારું બળ છે એનું વિઘટન કરી નાખો. વિઘટન કરવું મીન્સ કે હોરિઝોન્ટલ કેટલા બળ લાગે છે, વર્ટિકલ કેટલા બળ લાગે છે, બરાબર. એનું તમે વિઘટન કરી નાખો અને પછી તમે આઈડેન્ટિફાઈ કરો કે ભાઈ આપણે આમાંથી રિઝલ્ટન્ટ કયું છે. ઓકે, તો આપણી માટે એનાલિટિકલ મેથડ જો તમારે યુઝ કરવી હોય તો તમારી પાસે બે ઓપ્શનમાં છે. જે પેલો લો છે પેરેલોગ્રામ વાળો છે અને બીજો છે રિઝોલ્યુશન ઓફ ફોર્સ. અને કદાચ તમે એવું માનતા હો કે ભાઈ આમાંથી આપણે કયો યુઝ કરવાનો, બરાબર, તો તમે સુટેબલ તમને જે એમાં હોય યુ કેન ડુ ઇટ, બરાબર. એમાં કોઈ ઓપ્શન નથી. તમે ગ્રાફિકલથી પણ કરો કે એનાલિટિકલથી પણ કરો, તમારો જે એટ ધ એન્ડ ઓફ કેલ્ક્યુલેશન્સ તમારો જે આન્સર હોય સેમ જ આવતો હોય, બરાબર. તો કદાચ ગ્રાફિકલ મેથડમાં તમારે જવું છે તો તમારી પાસે બે લો છે. એક ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ છે અને એક પોલિગન લો ઓફ ફોર્સિસ છે. મીન્સ કે બળોનો ત્રિકોણનો નિયમ છે અને બળોનો બહુકોણનો નિયમ છે. તો બંનેનો યુઝ કરો તો તમારે ત્યારે ગ્રાફિકલ મેથડ છે અને એનાલિટિકલ મેથડ આ બે મેથડ છે. ટોટલ 4 મેથડથી તમે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી શકો છો. આપણને જ્યારે પરિણામી બળ મેળવવાનું કહે તો આપણી માટે ખ્યાલ હોવો જોઈએ કે આ ચારમાંથી કઈ પ્રક્રિયા અથવા કયો બળ આપણે એમાં કયો નિયમ લગાડવાનો છે આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય. ઓકે, તો આપણી માટે મહત્વનું એક આ પોઈન્ટ હતો કે જે કમ્પોઝિશન ઓફ ફોર્સ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે ફાઇન્ડ થશે. ઓકે, ત્યારબાદ કમ્પોઝિશન ઓફ ફોર્સની અંદર જ જોઈએ તો કે ભાઈ બે વ્યાખ્યા એટલે કે બે ડેફિનેશન્સ થોડીક ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણને ખ્યાલ હોય તો આપણને આગળના જે કોઈ સમ્સ અથવા તો તમે જે કંઈ એપ્લિકેશન્સ જોશો એમાં પ્રોબ્લેમ ના પડે. જેમાં પહેલું જે રિઝલ્ટન્ટ ફોર્સ છે, બરાબર, જેને કદાચ ગુજરાતીમાં આપણે બતાવવું હોય તો આપણે શું કહી શકીએ છીએ, એને પરિણામી બળ તરીકે ઓળખી શકીએ છીએ. જે આપણું શું છે, પરિણામી બળ. ઇફ અ નંબર ઓફ ફોર્સિસ, નંબર ઓફ ફોર્સિસ એટલે હમણાં વાત કરીએ ને આપણે કે એક કે બે કરતાં વધારે બળોની વાત છે, જેમાં હું P1 P2 P3 ડોટ 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 એટસેટ્રા, મીન્સ કે જેટલા હોય એટલા, ઓકે, આર એક્ટિંગ સાયમલ્ટેનિયસલી ઓન અ particle, it is possible to find out a single force which could replace them. એટલે કદાચ હું કોઈ એક બળ લઉં છું, અહીંયા જ આપણે ડ્રો કરી દઈએ કે ભાઈ હું એક P1 P2 P3, બરાબર, મેં અત્યારે 3 બળ લીધા છે. તમે 3 4 5 જે કંઈ બળ છે તમે લઈ શકો. તો ભાઈ આ 3 કે 4 બળો જે લાગી રહ્યા છે હાલમાં, હવે એને રિપ્લેસ કરી દેવાનું. કોનાથી? કોઈ એક સિંગલ ફોર્સથી. હવે જે આ 3 બળો ભેગા મળીને આપણને આઉટપુટ આપે છે, બરાબર, તો આપણે શું કરવાનું છે, એક એવું બળ ફાઇન્ડ આઉટ કરવાનું કે જે આ ત્રણેયનું આઉટપુટ અને એ સિંગલ ફોર્સનું આઉટપુટ સેમ હોય, બરાબર. તો એને આપણે રિઝલ્ટન્ટ તરીકે ઓળખીએ, બરાબર. એટલે આ 3 બળોનું આઉટપુટ જે આપણને મળવાનું છે, આ 3ને રિપ્લેસ કરી દઈએ કોઈ એક બળ સાથે, આઉટપુટ સેમ રહેશે. તો જે એક બળ છે જે આપણે ફાઇન્ડ કર્યું છે, ઇટ ઇઝ કોલ્ડ રિઝલ્ટન્ટ ફોર્સ. એ તમારું પરિણામી બળ છે. ઓકે, ભાઈ બાય ડિફોલ્ટ આપણને ખબર હોય, કદાચ તમે રિઝલ્ટ તમારું જોતા હોય ને એટલે જ રિઝલ્ટ કહીએ છીએ. એ કદાચ તમે 7 વિષય છે, 7 વિષયમાં અમુક માર્ક મેળવ્યા છે, બરાબર. નો ડાઉટ તમે એકમાં બહુ સારા હોય, એકમાં બહુ વીક હોય, પણ છતાં લાસ્ટમાં શું જોવામાં આવે છે, તમારા પર્સન્ટેજ. ઇટ ઇઝ કોલ્ડ યોર રિઝલ્ટ, બરાબર. તમે કદાચ 86 85 80% જે કંઈ લાવ્યા છો, બરાબર, તો એમાં તમે ભલે મહેનત અમુક વિષયોમાં વધારે કરી છે, એમાં સારા માર્ક્સ લાવ્યા છો, અમુકમાં કંઈક ઓછી કરી છે, પણ બધાનું એક રિપ્લેસ જો કરવું હોય, બરાબર, બધાનું એક આખું આઈડેન્ટિફાઈ કરીને આપણે પ્લેસ કરવું હોય કે ભાઈ તમે ભણવામાં સારા છો કે નહીં, તો એની માટે આપણે પર્સન્ટેજ યુઝ કરીએ છીએ, બરાબર, કે જેનાથી આપણે નક્કી કરી શકીએ કે ભાઈ હોશિયાર છે કે નહીં. એમ આની અંદર આપણે જોઈએ તો આપણી પાસે 3 4 5 બળો લાગે છે, આપણે શું કરી દઈએ છીએ, એને રિપ્લેસ કરી દઈએ છીએ. કોનાથી? પરિણામી બળથી, બરાબર. રિઝલ્ટ તો સેમ જ છે, એમાં કોઈ ચેન્જ થવાનું નથી.
ઓકે, વિચ વુડ પ્રોડ્યુસ ધ સેમ ઇફેક્ટ. ઇફેક્ટમાં કોઈ ચેન્જ થવાનો નથી. આપણને ચોખ્ખું કીધું છે સેમ ઇફેક્ટ રહેશે. ઓકે, પ્રોડ્યુસ બાય ઓલ ધ ગિવન ફોર્સિસ. ધ સિંગલ ફોર્સ ઇઝ કોલ્ડ રિઝલ્ટન્ટ ફોર્સ એન્ડ ધ ગિવન ફોર્સ આર કોલ્ડ કમ્પોનન્ટ ફોર્સ. એટલે આપણી માટે અહીંયા બે શબ્દો થઈ ગયા, જે કમ્પોનન્ટ ફોર્સ છે અને એક રિઝલ્ટન્ટ ફોર્સ છે. જે તમે બળો વધારે પડતા છે, મીન્સ કે P1 P2 P3 P4 જે કંઈ બળ લીધા છે, ઇટ ઇઝ કોલ્ડ કમ્પોનન્ટ ફોર્સ. અને એને રિપ્લેસ કરીને એક હું આર લઈ આવું જેને રિઝલ્ટન્ટ ફોર્સ તરીકે ઓળખું છું, તો એ આરને મારે રિઝલ્ટન્ટ ફોર્સ કહેવાનો છે. એ મારું પરિણામી બળ છે. બરાબર, એટલે બે બળ, કમ્પોનન્ટ ફોર્સિસ, રિઝલ્ટન્ટ ફોર્સિસ. હવે કીધું છે મને ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ. તો ભાઈ ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ એટલે શું? કે ભાઈ સમતોલનમાં કંઈક, ઇક્વિલિબ્રિયન્ટનું ગુજરાતી જ આપણે કદાચ કરીએ તો શું થઈ જાય? સમતોલન. ઓકે, કે સંતુલનમાં કંઈક લાવવાનું છે. ટુ બેલેન્સ, કે મારે એને શું કરવાનું છે? સંતુલનમાં લાવવાનું છે. કોને? ધ રિઝલ્ટન્ટ ફોર્સ. આપણે શું કર્યું? પહેલા 3-4 બળો લાગતા હતા ને એકમાં લઈ આવ્યા. ઓકે, એ આપણો રિઝલ્ટન્ટ ફોર્સ થઈ ગયો. હવે મારે શું કરવાનું? એ રિઝલ્ટન્ટ ફોર્સને સંતુલનમાં લાવવા માટે મારે જે બળ લગાડવું પડશે, ઇટ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ. ઓકે, એટલે આ આપણો મગજમાં, માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. રિઝલ્ટન્ટ ફોર્સ શું છે, ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ શું છે. ટુ બેલેન્સ ધ રિઝલ્ટન્ટ ફોર્સ, ટુ બ્રિંગ ધ બોડી ઇન ઇક્વિલિબ્રિયમ, a force of same magnitude but opposite direction is required. The opposite balancing force is called equilibriant force. બરાબર. એઝ એક્ઝામ્પલ કદાચ આપણે જો જોઈએ તો કે જેની અંદર આપણે કદાચ કોઈ એક બ્લોક લઈ લઉં, એ બ્લોક ઉપર હું અમુક બળ લગાડું છું અને એનું જે રિઝલ્ટન્ટ છે એ જ આપણે અત્યારે લઈશું. ધારો કે કોઈક સપાટી છે, આ સપાટી ઉપર એક બ્લોક લઈ લઉં છું, એની ઉપર અમુક બળ લાગે છે. ઓકે, જેમ કે આની ઉપર હું 20 ન્યૂટનનું મારું પરિણામી બળ લઉં છું. ભાઈ અત્યારે રિઝલ્ટન્ટ ફોર્સ છે, બરાબર, મેં ફાઇન્ડ કરી લીધું છે, જે એપ્રોક્સ 20 ન્યૂટનનું લાગે છે. તો મારે શું કરવાનું? અત્યારે મારો બ્લોક મોશનમાં હોય, ખબર પડે ને આપણને, બીકોઝ હું અહીંથી બળ લગાડું છું, મીન્સ કે અત્યારે આ બ્લોક મારો મોશનમાં હોય, ગતિમાં હોય. હવે આ બ્લોકને મારે સ્થિર કરવો છે, ઊભો રાખવો છે, બરાબર, સ્ટેડી કરી દેવો છે. એની માટે મારે શું કરવું પડશે? જે મારું બળ લાગી રહ્યું છે એના ઓપોઝિટ ડાયરેક્શનમાં મારે એટલા જ મૂલ્યનું બળ લગાડવું પડે, ત્યારે મારો બ્લોક સ્ટેડી થાય. અત્યારે મારો બ્લોક મોશનમાં છે, 20 ન્યૂટનનું જે બળ લાગે છે, મારે વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યનું બળ લગાડવું પડશે, ત્યારે મારો બ્લોક સ્ટેડી થશે. ઓકે, એટલે રિઝલ્ટન્ટ ફોર્સનું જે આઉટપુટ છે એને સ્ટેડી કરવા માટે, બરાબર, એને નાબૂદ કરવા માટે મારે જે વિરુદ્ધ દિશાનું બળ લગાડવાનું છે, ઇટ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયન્ટ ફોર્સ. ઓકે, જે આપણે ગોતવા નીકળ્યા છીએ, ઇક્વિલિબ્રિયન્ટ, સંતુલન ફોર્સ, તમારું જે સંતુલન બળ છે, તો આપણે એને કહીશું. ઓકે, તો આપણા થોડાક બળોનો જે આઈડેન્ટિફિકેશન હતું એ આપણને આનાથી વધારે પડતો ઓવરવ્યૂ મળે છે. બરાબર, તો વધુ આપણે આવતા અંકે જોઈશું હજી. તો ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.